भवानी शंकरो वंदे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्। एक बार जोरदार जयकारा करिए। जय जय कोળી समाज। हजी प्रसाद लेवानो बाकी लागे छे बधाने। भारत माता की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पतये। हर આજે સિંહોર તાલુકા કોળી સેના દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નમાં 21 વરઘોડિયા જ્યારે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ અને સમાજના યુવા ધડકન અને હમણાં જેમ દીપુબેને કીધું આમ તો છોટે પરસોત્તમભાઈ એવા દિવ્યેશભાઈ અને આપને આમ તો સંકેત થઈ ગયો છે જો સંતોના આશીર્વાદ છે ને હમણાં નીમુબેન 2-4 દિવસ પહેલા સરખેજ આવ્યા હતા આશીર્વાદ લેવા એટલે ભાવનગરમાં સમાજે કઈ તરફ દોડવું એનો સંકેત તો આપણને દિવ્યેશભાઈની હાજરી છે, દીપુબેન છે ને સંતો છે ને વડીલો છે એટલે આ સ્ટેજ ઉપરથી ખ્યાલ આવી જ જવો જોઈએ કે આપણે ક્યાં દોડવાનું છે એટલે લીડથી નીમુબેનને લઈ આવવાના છે અને સમાજની વાતો તો મેં 2-3 વર્ષ સુધી ખૂબ કરી છે। સમાજ ઘણો જાગૃત થયો છે। આજે આ 21 નવલ દંપતીઓ બેઠા છે ત્યારે એને ધ્યાનમાં રાખીને કહું તો આપણી ભારતીય પરંપરામાં 16 સંસ્કારો છે ને એમાંથી 15મો વિવાહ સંસ્કાર છે। આપણા શાસ્ત્રો એમ કહે છે કે બ્રાહ્મો દેવસ તથૈવ આર્ષઃ પ્રાજાપત્યસ તથા સુરઃ ગાંધર્વો રાક્ષસશ્ચૈવ પેશાશ્ચાષ્ટમો ધમઃ। 8 વિવાહ છે એમાં નહીં જઈએ પરંતુ વર્તમાન સમયમાં 3 પ્રકારના વિવાહ થતા હોય છે। એક માત્ર રૂપ અને પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને જો વિવાહ થતા હોય તો યાદ રાખજો કે એ વિવાહ ક્યારે લાંબા ટકતા નથી। શા માટે? રૂપ અને પ્રોપર્ટી એ અસ્થિરતાનું પ્રતીક બતાવ્યું છે અને મનથી કદાચ જોડાયા હોય તો પણ ગીતામાં હમણાં ગીતા આપવામાં આવી ને એમાં એક શ્લોક આવે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવશુ દુષ્કૃતમ। મન છે પણ અસ્થિર છે તો મનથી જોડાયેલો વિવાહ એ પણ લાંબો નહીં ચાલે। અને ત્રીજો વિવાહ છે એ આત્મીય વિવાહ છે। હું તો એમ કહું કે એ વિવાહ છે 1 જન્મ નહીં 7 જન્મ નહીં જન્મો જન્મ સુધી એ વિવાહ ટકેલો રહે છે। અને એટલા માટે માં પાર્વતીની જ્યારે નારદજી ઋષિમુનિઓ કસોટી કરી કે તે જેને પતિ તરીકે પસંદ કર્યો ને રહેવાનું ઘર નથી, આભૂષણો નથી, એના કરતા તો રૂપવાન અને સંપત્તિવાન વિષ્ણુ એને તને તું વર તરીકે સ્વીકાર। ત્યારે માં પાર્વતી એક જ જવાબ આપ્યો હતો કે કોટી જન્મ લગ રગડ હમારી વરવું શંભુ નત રહું કુંવારી। કરોડો જન્મ વીતી જાય પરંતુ મારા પતિદેવ એ તો ભોળિયો નાથ જ રહેશે। અને એટલા માટે માં અનસુયા એ સીતાને એમ કહે છે કે એકઈ ધર્મ એક વ્રત નેમા કાય વચન મન પતિવ્રત પ્રેમા। મન કર્મ અને વચનથી પોતાના પતિદેવને ઈશ્વર માની અને એની ઉપાસના કરે તો એ દાંપત્ય જીવન છે ને મધુર બનતું હોય છે। બાકી અમે લંડન ગયેલા 2014માં ત્યારે ડે કેર ચાલે એમાં 80 વર્ષના દાદા દાદી વાતો કરતા હતા। એમાં એક દાદીમાં એવું કહેતા હતા કે મારે ત્યાં કેવા સારા સારા માગા આવતા હતા પણ કોણ જાણે તમે મારા લાઈફમાં ભટકાણા, મારી જિંદગી બગડી ગઈ। અને ત્યારે પેલા ડોસાએ શું જવાબ આપ્યો ખબર? કે બહુ સારું છું, તું જ્યાં ગઈ નહીં ને બધા સુખિયા થઈ ગયા। એટલે મકરંદ દવે એમ કહે છે કે અમે બંને માણસ જ્યારે સિટિંગ રૂમમાં બેસીએ ત્યારે હસીએ, પડોશીઓને ઈર્ષ્યા આવે કે ઓહો હો આ લોકોનું દાંપત્ય જીવન તો જુઓ, પરંતુ જ્યારે અમે બંને સ્લીપિંગ રૂમમાં બેસીએ ત્યારે કૂતરાની જેમ ભસીએ છીએ।
અને અત્યારે વર્તમાન સમયને આ નરી વાસ્તવિકતા છે. તમે ગ્રહસ્થાશ્રમમાં થોડુંક આમ અમે સંતોષે ડોક્યું કરીએ ને ત્યારે એમ થાય કે કેટલું ગંધાય છે ગ્રહસ્થ જીવન. પરંતુ આ નવલ દંપતીઓને સંતોના આશીર્વાદ કે આપણી જે ભારતીય પરંપરા છે એને તમે દીપાવજો. જનની જણતો ભગત જણ કા દાતાર, કા શૂર નહીતર રહેજે વાંજણી, તું મત ગુમાવીશ નૂર. તો ભારતીય પરંપરામાં જેમ હમણાં નટુભાઈ અને બીજા ગુજરાતના તમામ સંગઠનો, હું તો કહું સમાજનો પ્રશ્ન આવે ત્યારે બધાએ મહેરબાની કરીને સાથે રહેજો. અને આપણા જે મહાન પ્રતિભાવો થઈ, તાનાજી હોય મુંબઈ, દિવ્યેશભાઈ તો ત્યાં રહે છે, ખૂબ અનુભવ છે. પછી વીર માંધાતા મહારાજ હોય કે આપણી ઝલકારીબાઈ હોય કે અહીંયા સંતો એવા થયા, વેલનાથ બાપા હોય, બધા જ આપણે એના વંશજો છીએ. અને આખું મુંબઈ તમે જુઓ, મુંબા દેવીના નામ ઉપરથી પડ્યું. એ આપણી ઉપાસ્ય દેવી મુંબા દેવી કયો માં ચામુંડા હોય, આપણે એના વંશજો છીએ. આપણું એનું સ્મરણ કરવું જોઈએ. હંમેશા અમુક સાહિત્યકારોએ આપણને ભેદભાવથી દૂર કર્યા. અમુક લોકોએ, અમુક નેતાઓએ પણ આજે તો ખૂબ ખુશી થાય છે કે અમુક સીટો આપવામાં પણ સમાજની તાકાત દેખાય છે. એટલે હજારો વિચાર કરવા પડે છે કે આ સમાજને કાપશું તો પરિસ્થિતિ શું થશે. આ પરિસ્થિતિ આપણા સમાજની પાવર, હમણાં જેમ કૃષ્ણાબેન બોલતા હતા ને, જીઓનો ટાવર અને કોળીનો પાવર, ખૂબ ગમ્યું સૂત્ર મને. એટલે આ સમાજ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરતો રહે, આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રે ખૂબ આગળ વધે, ચરે વેતી એ પ્રમાણે યાત્રા કરતો રહે, એવી શુભકામના સાથે સમગ્ર સમાજને. અને ક્યાંય પણ હજુ કહું છું, એક તમારા સમાજના સંત તરીકે કે સમાજનો પ્રશ્ન આવે ત્યારે સાથે રહેજો. અને કોઈ વાદ વિવાદમાં પડ્યા સિવાય તમને આ દ્રશ્ય ઉપરથી સંકેત સાબિત થઈ જવો જોઈએ કે સમાજને નામે કોઈ વિખવાદ ન થવો જોઈએ. આપણે ક્યાં દોડવાનું છે એ આપ બધા ખૂબ બુદ્ધિશાળી છો, એટલે એ પ્રમાણે વિવેકથી દોડતા રહેજો. આટલી શુભકામના સાથે બોલે ગિરનારી મહારાજ કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતये, હર હર મહાદેવ.